જગદીશભાઈ, આ સિદ્ધિ સુધી તમે પહોંચ્યા, પદ્મશ્રી એવોર્ડ આપે મેળવ્યો, આટલું દાન કરવું. મિત્રો ખાલી એક વિચાર કરો કે તમારા ખિસ્સાની અંદર રહેલા રૂપિયા, એમાંથી ખાલી 10 જ રૂપિયા કોઈને એમનામ આપી દેવાના છે, તમારો જીવ ચાલશે? અથવા તો તમારા ખિસ્સામાંથી 100ની નોટ કે 10ની નોટ પડી ગઈ તો મનમાં કેવો વિચાર આવે? પણ જગદીશભાઈએ 19 કરોડ ને 75 લાખ રૂપિયા એમનામ સમાજ સેવા માટે આપી દીધા. સાહેબ, એની માટે પણ જીગર જોઈએ. તમે જે દાન આપો છો એમાં સૌથી વધારે દાન શાળાઓમાં કેમ જાય છે? કારણ કે તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ જે છે, તમારા 4 માતા પિતા, એ ચારેય માતા પિતા શિક્ષકો, એટલે એક શિક્ષણ પ્રત્યેનો લગાવ તો ખરો જ, એટલા માટે આ દાન ત્યાં જાય છે. નહીં, બહુ સ્પષ્ટ છે. મારું દાન અડધું આરોગ્યમાં જાય છે, અડધું શિક્ષણમાં જાય છે. અને સમાજની અંદર સેવા કરવા માટે હું વ્યક્તિગત એવું માનું કે સેવા કરવા માટેના 2 શ્રેષ્ઠ ક્ષેત્ર કોઈ હોય તો હેલ્થ અને એજ્યુકેશન છે. અને એ પણ શું કામ કે એકનો એક દીકરો હોય, વિધવા માડી હોય, કમાવા માટેનો એક જ સાધન આ દીકરો હોય અને એ માંદો પડે અને એની પાસે રૂપિયા ન હોય તો સારવારના અભાવે એ જુવાન જોત દીકરો મરી જાય અને પછી પરિવારની શું હાલત થાય મેં જોઈ છે. બીજું કે બ્રિલિયન્ટ સ્ટુડન્ટ હોય, સારામાં સારી કોલેજમાં એ એડમિશન લે તો કલેક્ટર થઈ શકે એમ હોય, પણ ફીના અભાવે એ સારી કોલેજમાં ન જઈ શકે, સારો અભ્યાસ પ્રાપ્ત ન કરી શકે અને કલેક્ટર થવાની લાયકાત ધરાવતો માણસ કંડક્ટર થઈને રહી જાય તો એના પરિવારને કેટલું બધું સહન કરવાનું, પેઢીઓ સુધી સહન કરવાનું. એટલે હું એવું માનું છું કે જો સેવા કરવી હોય કોઈ પણ માણસે, દાન કરવું હોય કોઈ પણ માણસે, તો આ 2 જ જગ્યાએ કરાય. મારો વ્યક્તિગત વિચાર છે. બિલકુલ. કાં તો આરોગ્યમાં, કાં તો શિક્ષણ. અને એમાં પણ કોઈ જ્ઞાતિ, હમણાં તમે કીધું કે શિક્ષણ તો આપણું ખાડે ગયું છે. ખાડે ગયું છે, સંસ્કાર આપતું શિક્ષણ નથી. પણ જે રીતે થવું જોઈએ એ રીતે અત્યારે સરકાર જે કામ કરી રહી છે એ પ્રશંસનીય કરી રહી છે. એટલે કોઈ સરકારની કે કોઈ અત્યારની શિક્ષણ પ્રણાલીની એમ ટીકા સીધી હું કરવા નથી માંગતો. બરાબર. પણ ઘણી વખત એમ કે આ ડિગ્રી મળી જાય અને આ નોકરી મળી જાય પછી કામ નથી કરવું. સાહેબ, અંગ્રેજો અહીંયા આવ્યા ને એ તો હાવ મુઠ્ઠીભર અંગ્રેજો હતા. આપણે ખાલી એક કાંકરી મારી હોત ને તો એ મરી જાત. પણ એ અંગ્રેજોએ આપણા જ માણસોને નોકરીએ રાખ્યા અને આ લાઠીચાર્જ આપણા ઉપર આપણા જ માણસો કરતા હતા. અને અંગ્રેજોએ નોંધ કરી છે કે ભારતની પ્રજા છે ને રાષ્ટ્રને વફાદાર નથી, જે પગાર આપે એને વફાદાર. આપણી પ્રજા દેશ પ્રેમી નથી, જે પૈસા આપે એને પ્રેમ કરે છે. આપણી પ્રજાના લોહીમાં ભ્રષ્ટાચાર છે, આપણી પ્રજાના લોહીમાં પૈસા પ્રત્યેનો પ્રેમ છે. રાતોરાત પૈસા વાળા થઈ જવું ખોટું કરીને પણ આ આપણી રગેરગમાં છે. એટલે ખરેખર દેશપ્રેમી પ્રજા નથી, રાષ્ટ્રપ્રેમી પ્રજા નથી. એટલા માટે થઈ અને અત્યારે આને હજી ઘણું સારું હજી શિક્ષણમાં ઘણા સુધારા કરવાની જરૂર અત્યારે થઈ રહ્યા છે. એ સારા જ થઈ રહ્યા છે, હજી કરવાની જરૂર. અમારા જેવા એનજીઓ, મેં 12 શાળાઓ બનાવી નાખી, 3 હમણાં પૂરી થશે, 15 થશે. તો મારા જેવા એનજીઓ શાળાઓના બિલ્ડિંગ બનાવે, આવી બધી ફેસિલિટી. કારણ કે એકલી સરકાર આ બધી જ શાળાઓ રાતોરાત ન બનાવી શકે. બિલકુલ. એટલે સરકાર પણ કામ કરે, સાથે સમાજ સેવકો જોડાય, સમાજ જોડાય, સમાજના શ્રેષ્ઠીઓ જોડાય અને એ રીતે શિક્ષણ વધુ સારું બને. એટલે શિક્ષણ ખાડે જેવું છે એવું હું નહીં કહું, પણ જે પ્રકારે મળવું જોઈએ એ પ્રકારે નથી મળતું. બિલકુલ. અચ્છા, એક બીજી વાત આપને કહેવી કે માણસ જ્યારે સુપ્રસિદ્ધ થાય, પૈસા વાળો થાય, એની પાસે ઘણી ડિગ્રીઓ આવે, સમાજમાં પૂજાતો થાય, તો પછી એ નાત જાત નથી. જેમ કે કોઈ નેતા જાહેર જીવનમાં આવે તો પછી એ નેતાની કોઈ નાત જાત નથી હોતી, બધી પ્રજા એની માટે સરખી હોય છે. જગદીશ ત્રિવેદી પદ્મશ્રી સુધી પહોંચ્યા અને આટલી બધી નામના, આટલો બધો પૈસો મેળવ્યો, પછી બ્રહ્મ સમાજને પણ જગદીશ તરફથી ઘણી બધી અપેક્ષાઓ હશે. બ્રહ્મ સમાજ માટે જગદીશ ત્રિવેદીએ કંઈક કર્યું હોય અથવા તો કરવાની કોઈ ઈચ્છા ખરી? બ્રહ્મ સમાજમાં એટલું જ હું તો કરી શકું કે મને તમામના પત્રો આવતા હોય છે, મેસેજ આવતા હોય કે અમારી દીકરીને કે દીકરાને ફીની જરૂર છે અથવા તો અમારે હોસ્પિટલની અંદર પૈસાની જરૂર છે. 2 પ્રકારના મારે આવતા હોય છે પત્રો, મેસેજ, રિક્વેસ્ટ. એની અંદર હું બ્રાહ્મણ છું
એટલે મને બ્રાહ્મણો સ્વાભાવિક વધારે વાલા હોય, કારણ કે હું બ્રાહ્મણ છું. એટલે બ્રાહ્મણની કોઈ વિનંતી આવે તો એને હું છે ને પ્રાયોરિટી આપું. ઓકે. પણ એનો અર્થ એવો નથી બિલકુલ કે હું મુસલમાન કોઈ ગરીબ વિદ્યાર્થી હોય કે કોઈ દલિત કન્યા હોય કે કોઈ બીજા સમાજની દીકરી કે દીકરો હોય તેને મદદ ન કરું. જી. કારણ કે સેવાને બાઉન્ડ્રી ન હોય, સેવાને સીમાડા ન હોય. બિલકુલ. એટલે મારો સમાજ મને વાલો જોઈએ. તમે મારો સેવાનું સરવૈયું જોજો, આના પૈનો હિસાબ છે. જી. આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 4.5 મિનિટ બોલ્યા મારા માટે મન કી બાતમાં, તો એનું કારણ સેવાનું સરવૈયું છે કે હું આના પૈનો હિસાબ આપું છું. તો એમાં તમે જોઈ લ્યો, આમ જ્ઞાતિ વાઇઝ તમે જુદું પાડો તો થોડું વધારે બ્રાહ્મણો તરફ ગયું હોય. અને એક સ્ટેજ ઉપરથી બ્રાહ્મણો પ્રત્યેનો તમારો જે પ્રેમ અથવા તો એક બળાપો કહી શકાય, જીવ બાળવો કહી શકાય. મને યાદ છે કે તમે એક જગ્યાએ જાહેર સ્ટેજ ઉપરથી એવું બોલ્યા કે લોકો લગ્નમાં જે બ્રાહ્મણ વિધિ કરવા આવે છે એને પૂરી દક્ષિણા નથી આપતા, પણ ફોટોગ્રાફરની પાછળ લાખ ને 5 ખર્ચી નાખે છે. તો એ બળાપો ત્યારે નીકળ્યો હતો એક ભૂદેવ તરીકે. એટલે એ લાગણી ખરી હજી બ્રહ્મ સમાજ સાથે. બ્રાહ્મણોમાં એકતા ઓછી છે, બ્રાહ્મણોની એકતા ચિંતા કરાવે એવી છે. એ પણ હું ગાંધીનગરના બ્રાહ્મણોના જ કાર્યક્રમમાં બોલ્યો હતો અને વિડીયો બહુ વાયરલ થયો હતો. અને આજે હું એનું પાછું એને પુનઃ દોહરાવું કે મને ચિંતા એક જ થાય છે બ્રાહ્મણ તરીકે કે બ્રાહ્મણોમાં હોવી જોઈએ એટલી એકતા નથી. બીજા સમાજમાં છે એવી એકતા નથી. બ્રાહ્મણ નેક છે પણ એક નથી ના. એટલે એક તો ઈ મને ચિંતા કરાવે. અને બીજું આ વાત બહુ સાચી છે, તમે કોઈ પણ લગ્નની અંદર બ્યુટી પાર્લર વાળાનું બિલ, ફોટોગ્રાફર વિડીયોગ્રાફરનું બિલ અને બ્રાહ્મણની દક્ષિણા ત્રણેય સરખાવજો, તમને જ ખબર પડી જશે કે બ્રાહ્મણને કેટલું ઓછું મળે છે. બિલકુલ. અચ્છા જગદીશભાઈ, એક છેલ્લો સવાલ મારો કે અહીંયા સુધી સંકલ્પ 11 કરોડનો દાનનો હતો. પદ્મશ્રી તો જીવનમાં વિચાર્યું નહોતું કે મળશે કે નહીં મળે, પણ હવે 11 કરોડથી આપણે લગભગ 20 કરોડ, એટલે આમ તો ડબલે પહોંચવા આવ્યા. હજી જીવનમાં ક્યારેક એકલા બેઠા હોય તો એવો વિચાર આવે કે હજી આ કરવું છે, આ રહી ગયું છે, એવું શું? ના, હવે એક જ ઈચ્છા છે કે હવે કોઈ ઈચ્છા ન રહે જીવનમાં. હવે કોઈ ઈચ્છા જ ન રહે, એ એક જ ઈચ્છા છે. હવે કોઈ એવોર્ડની ઈચ્છા નથી. કાર્યક્રમ આજે અડાલજમાં કાર્યક્રમ છે. આજે તારીખ કઈ થઈ? 12મી ડિસેમ્બર 2025. આજે અડાલજમાં મારો કાર્યક્રમ છે. આ જીવનનો અંતિમ કાર્યક્રમ થઈ જાય તો જગદીશ ત્રિવેદીને જરાય અફસોસ નથી. હવે પૈસાનો મોહ નથી, પ્રસિદ્ધિનો મોહ નથી, પદનો મોહ નથી, પુરસ્કારનો મોહ નથી. અને કદાચ હું હજી આઈ એમ નોટ શ્યોર, પણ હું એવું વિચારી રહ્યો છું કે કદાચ 12મી ઓક્ટોબર 2027 મને 60 વર્ષ પૂરા થાય ત્યારે કદાચ હું સદંતર કાર્યક્રમો બંધ કરી નાખું. એવું કેમ? એટલે હવે આ બહુ થયું, એમ આ બહુ થયું. સમયસર દરેક વસ્તુ છોડી દેવી, જીવ છૂટે એ પહેલા લગભગ બધું છોડી દેવું. જગદીશભાઈ, એક જાહેર પણ વસ્તુ વળગણ નહીં. હા, આ વાત તો લગભગ તમે જાહેર જીવનમાં સ્ટેજ ઉપરથી પણ કીધી હતી કે સમયસર દરેકે પોતાની વસ્તુ છોડી દેવી જોઈએ. જેમ કે કોઈ લેખક છે તો એ લેખકે લખવાનું છોડી દેવું જોઈએ. અમુક ઉંમર થાય ને પછી એને છે ને નિવૃત્ત થઈ જવું જોઈએ, કારણ કે તો નવોદિતોને તક મળે. કોઈ પણ ક્ષેત્રમાં, કોઈ પણ તમામ ક્ષેત્રની અંદર તમે ગરડા થઈ જાઓ, પેટ સાફ ન આવે પછી વિચાર સાફ ક્યાંથી આવે? પછી ન પકડી રખાય, પછી ઘરે બેસી જવાય. છોકરાને રમાડાય, ભગવાનનું નામ લેવાય, જે થાય એ સેવા કરાય. પછી હવે હું આ જે જગ્યા હું પકડીને બેઠો છું, જે ખુરશી, એ ખુરશી મૂકું જ નહીં. એક નેતા હળગતા નહોતા, ઘાસલેટ નાખ્યું તોય ન હળગ્યા. પછી કોકે કીધું ખુરશી નાખો, ખુરશી નાખી ભર ખુરશી ભેગી લઈને ગયા. એમ પદ સાથે લઈને ન જવાય. સમયસર આ ઘરમાં સમસ્યા બાપ દીકરા વચ્ચે શું કામ થાય છે? બાપને આ છોડવું નથી. દીકરાના ઘરે સંતાન થઈ જાય ને પછી બાપાએ નિવૃત્તિ લઈ લેવાય. પછી બાપા કે હું કહું એમ ઘરમાં થવું જોઈએ, તો એ સંઘર્ષ થાય. પછી એને જવાબદારી સોંપી દેવાની વાત છે. આ 50 વર્ષે વાનપ્રસ્થમાં જવાબદારી સોંપી દેવાની વાત એટલે છે શાસ્ત્રોમાં. 50 વર્ષ પછી
આપણે મહેમાન થઈ જવાનું, ઘર ધણી નહીં. તો સમસ્યા ન થાય. આજે થાય છે પ્રશ્નો, આ ઘરડા ઘર ઉભરાય જેનું કારણ આ છે, નથી મા બાપ સમજતા, નથી સંતાનો સમજતા. બિલકુલ. એટલે એકવાર હું બોલ્યો હતો કે સમયસર દરેક ક્ષેત્રમાં માણસે નિવૃત્ત થઈ જવું જોઈએ. અને કદાચ હું 60 વર્ષે આમાંથી નિવૃત્ત થઈ જાઉં, 100%, હજી હું નથી કહેતો, 22 મહિના હજી મારી પાસે વિચારવાનો સમય છે, પણ એ દિશામાં વિચારો ચાલે છે. કદાચ હું નિર્ણય લઉં એવું બની શકે. બિલકુલ. મિત્રો, જગદીશભાઈ સાથે વાત કરવાની મજા એટલા માટે આવે કે એ સ્પષ્ટ વક્તા છે. કારણ કે એ સ્ટેજ ઉપરથી બોલવાનું હોય કે કેમેરા સામે બોલવાનું હોય, જે મનમાં છે એ જ જીભ ઉપર આવશે. ડિપ્લોમેટિક ક્યારેય ન થાય. જેને ખોટું લાગવું હશે તો લાગે, એની ચોખવટ કદાચ કરવી પડે તો કરી પણ દેશે, પણ જે છે એ સ્પષ્ટ કહી દેશે. એક મારો છેલ્લો સવાલ એ પૂછવાનો થાય કે આપના ગુરુ, તમે બંને પદ્મશ્રી, અને ક્યારેક ગુરુ અને શિષ્ય બંને જોડે બેઠા હોય તો લાઇટ વાતો થતી હશે કે અરે પેલા પ્રોગ્રામમાં આવું થઈ ગયું હતું, આમાં આવું થઈ ગયું હતું, એવી વાતો થતી હોય. એટલે અમે ખૂબ આનંદ કરતા હોય. મારા ગુરુ પ્રત્યે મને અત્યંત આદર છે, અને પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ સાહેબના શિષ્ય હોવાનું મને અત્યંત ગૌરવ છે. હમણાં જ 3 દિવસ પહેલા 9મી ડિસેમ્બરે એમણે 88 વર્ષ એમના જીવનના પૂરા કર્યા. અને આ તો અહમની અભિવ્યક્તિ જેવું લાગે, પણ છતાં હું કહી દઉં કે મેં 3500 કાર્યક્રમો કર્યા, પણ હું આફ્રિકાના જંગલમાં બોલતો હું, અલાસ્કાની ક્રુઝમાં બોલતો હું, કે હું કોઈ અમેરિકાના કોઈ ન્યુયોર્ક જેવા સિટીની કોઈ 7 સ્ટાર હોટલમાં બોલતો હું, કે ગુજરાતના સૌરાષ્ટ્રના ગામડે હું બોલતો હું, ચોરાના ચોકમાં ચડીને. પણ મારો એક પણ કાર્યક્રમ એવો નથી કર્યો કે એ કાર્યક્રમમાં મેં જાહેરમાં મારા ગુરુ શાહબુદ્દીન રાઠોડ સાહેબને યાદ ન કર્યા. બહુ સરસ, બહુ સરસ. નહીં તો અત્યારે શું થાય, થોડોક પૈસો, થોડીક પ્રસિદ્ધિ કે થોડું પદ આવી જાય ને, પછી ગુરુના માથે પગ મૂકીને શિષ્યો જતા રહે, ગુરુ ક્યાંય પડ્યા હોય. પણ એવી રીતે ન કરાય. ગુરુ ગોવિંદ દોનો ખડે, કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય. એટલે ગુરુ પ્રત્યેનો એ આદર આજીવન. ગુરુનું અસ્તિત્વ ન હોય મતલબ એની હયાતી ન હોય. ગુરુ તો હોય જ, અસ્તિત્વમાં પણ હોય, પણ કદાચ એમ કે શરીર ન હોય, સ્થૂળ શરીર, તો પણ આપણા છેલ્લા શ્વાસ સુધી આપણે ગુરુને ભૂલવા ન જોઈએ. બિલકુલ. અને એમનું એક સૂત્ર જગદીશભાઈ, કદાચ એમને તમને કીધું હતું કે સ્ટેજ ઉપરથી ક્યાંક ઉતરી જવું, પણ એક જ વાક્યમાં ગુરુ મંત્ર આપ્યો છે મને કે સ્ટેજ ઉપરથી નીચે ઉતરી જજે, ક્યારેય તારી કક્ષાથી નીચે ન ઉતરતો. વાહ ભાઈ. એટલે હું છે ને એક લેવલ જાળવી અને હું મારો હાસ્યરસ રજૂ કરતો હોય, જે તમે પરિવાર સાથે સાંભળી શકો. અને હવે તો પ્રોફેશનલ કલાકાર છું જ નહીં, પણ જે દિવસે પ્રોફેશનલ કલાકાર હતો તે દીએ મને એમ લાગે કે અહીંયા સન્માન નથી જોડવાતું, તો સ્ટેજ ઉપરથી ઉતરી જવું. બિલકુલ. હું કલાકારોને આજે પણ કીધા કરું કે તમે છે ને ઇન્વાઇટ કરેલા છો, હાયર કરેલા નથી. આ હાયર અને ઇન્વાઇટ વચ્ચેનો તફાવત સમજી લેવો જોઈએ દરેક કલાકારે. વાહ ભાઈ. આ કેટરર્સ વાળા છે ને એ હાયર કરેલા કહેવાય, બેન વાજા વાળા છે ને એ હાયર કરેલા કહેવાય, કલાકાર ઇન્વાઇટ કરેલો કહેવાય. વાહ ભાઈ. એટલે તમને જરા કઈ માનહાનિ જેવું લાગે તો સ્ટેજ છોડી દેવાનું, પુરસ્કાર છોડી દેવાનું, સ્વમાનના ભોગે કઈ નહીં કરવાનું. એ તો એ વખતે જે દી પૈસાની જરૂર હતી તે દી નથી કર્યું, હવે તો પ્રશ્ન જ નથી. એટલે સ્વમાનના ભોગે કાર્યક્રમો ન કરવા, સ્ટેજ ઉપરથી નીચે ઉતરી જવું, પણ એક કક્ષાથી નીચે ન ઉતરવું, આ બધા સિદ્ધાંતો જીવનમાં રાખી અને અત્યાર સુધી તો જીવ્યા છે, અને હજી આમ નામ પૂરું થઈ જશે.